ખેડા જિલ્લાની વાત કરવામાં આવે તો ખેડાના નડિયાદના રોડ ઉપર રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગો બિલોદરા બ્રિજની કામગીરીને લઈને ગ્રામજનો માટે અન્ય વ્યવસ્થા કરવાની આરએનબી વિભાગે કાર્યવાહી હાથ ધરી છે। બિલોદરા બ્રિજનું સમારકામ ચાલી રહ્યું હોવાથી સ્થાનિક ગ્રામજનો અને સ્કૂલના વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। બિલોદરા બ્રિજનું સમારકામ ચાલતું હોવાની રોડ ઉપર અવારનવાર ખાડા પડવાની સમસ્યા સર્જાતી હતી, જેના કારણે સ્થાનિકો અને ખાસ કરીને બાળકોનું ભવિષ્ય જોખમમાં મુકાઈ રહ્યું હતું। આ ગંભીર બેદરકારીને ધ્યાનમાં લઈને આર એન્ડ વિભાગે બાળકો અને ગ્રામજનોના હિતમાં પગલાં ભર્યા છે। હવે વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી વાહન ચાલકો અને રાહદારીઓને સુવિધા મળી શકશે। અત્યારે બ્રિજનું કામ ચાલુ છે અને બ્રિજમાં અત્યારે સ્લેબ રિપેરિંગ, જોઈન્ટ રિપેરિંગ, પેરાપીટ રિપેરિંગ અને સરફેસ રિપેરિંગની કામગીરી ચાલુ છે। એમાં કલેક્ટર સાહેબનું જાહેરનામું છે, એમાં કોઈએ પસાર થવા દેવું નહીં અને સુરક્ષાના ભાગરૂપે પસાર થવા પણ ના દેવાય। પરંતુ આપણે અહીં આગળ પાણીનો પ્રવાહ થોડો ઓછો થયો છે, એટલે પાઇપ નાખી NP2 પાઇપ, NP3 પાઇપ નાખી અને ત્યાં આગળ એક વોકવે જેવું બનાવીશું। ત્યાં આગળથી ચાલતા ચાલતા જેને પસાર થવું હશે એ થઈ શકશે। એના માટે સાહેબ અને અધિકારીઓ બધા આવ્યા હતા અને એમણે એક રસ્તાનું વૈકલ્પિક રસ્તો જે આપણે કહીએ છીએ એનું કામકાજ થોડું વધારી અને નાગરિકોને, ગ્રામજનોને તકલીફ ના પડે એના માટે બને એટલી વહેલી તકે સુવિધા પૂરી પાડી દેશે।